રાજસ્થાનના પુષ્કર ગામના કોઈ સાધુ સંતે અજમેર શરીફ ખ્વાજા ગરીબ નવાઝ વિશે અભદ્ર ભાષા બોલતો વિડીયો વાયરલ કરતા મુસ્લિમ સમાજની લાગણી દુભાતા આવેદનપત્ર. મળતી માહિતી મુજબ રાજસ્થાનના પુષ્કર ગામમાં કોઈક સાધુ સંત દ્વારા અજમેર શરીફના ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી ગરીબ નવાઝ વિશે તેમજ દરગાહ વિશે એકદમ ખરાબ શબ્દમાં એક સાધુના વેશમાં બોલતો વિડીયો વાયરલ કરતા સમગ્ર મુસ્લિમ સમાજની લાગણી દુભાય એવું કૃત્ય કરેલ હોવાના કારણે આજ રોજ આમોદ તાલુકાના મચ્છાસરા ગામના રહીશો દ્વારા આમોદ મામલતદાર સાહેબને જે સાધુ સંતના કપડાં પહેરીને અભદ્ર ભાષા બોલતા વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે આમોદ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું અને આમોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. આમોદ પોલીસ સ્ટેશનમાં સાધુ સંતના કપડાં પહેરીને અભદ્ર ભાષા બોલતા વ્યક્તિ સામે મચ્છાસરા ગામના શફીક બાપુ નામના વ્યક્તિ દ્વારા ફરિયાદ કરવામાં આવેલ છે. ઝેડ ન્યૂઝ સાથે રિપોર્ટર શફીક બાપુ, આમોદ. માંગણી કરીએ છીએ કે તાજેતરમાં અમારા સમાજના ખ્વાજા ગરીબ નવાઝ વિશે રાજસ્થાનના પુષ્કર ગામના એક સંતે સોશિયલ મીડિયા દ્વારા અમારા ધર્મગુરુ ખ્વાજા ગરીબ નવાઝ વિશે ખોટા ઉપજાવી કાઢેલા શબ્દો જેવા કે આતંકવાદી, વિધર્મી, હિન્દુઓની મા બહેનની ઇજ્જત લૂંટવાવાળા મોઈનુદ્દીન હરામખોર ચિશ્તીની દરગાહ પર જવાનું નહીં અને પુષ્કર આવો તેમજ અત્યાચારી દહેશતગર્દ વગેરે જેવો શબ્દો બોલી ત્યાં ચાદર ના ચડાવવાનું કહી અને વધુમાં વિડીયોમાં જણાવેલ કે ત્યાં કરોડોનું દાન ના કરો અને પુષ્કર આવો અને અજમેર દરગાહ પર આપેલા ડોનેશનનો ઉપયોગ દેશ વિરોધમાં કરે છે તેમ જણાવે છે કે આમ આવા ખોટા અપશબ્દો ઉચ્ચારી દેશ તથા વિદેશમાં અભ્યાસ અમારા ગુરુ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી ખ્વાજા ગરીબ નવાઝ અજમેરના નામને બદનામ કરવાનો પ્રયાસ કરેલ છે અને જેની અમે મુસ્લિમ તેમજ અન્ય ધર્મના લોકોને ખૂબ જ મોટી ઠેસ પહોંચેલ છે. અમે મુસ્લિમ કોમની તેમજ અન્ય ખ્વાજા ગરીબ નવાઝ અજમેરના શબ્દોને ધાર્મિક લાગણી પણ ડૂબાયેલ છે. જેથી બોલેલા વિડીયો રાજસ્થાનના પુષ્કર ગામના એક સંતે વાયર કરેલ છે. વિડીયોમાં અનુસંધાનને તે સંત વિરુદ્ધ સાયબર ક્રાઇમના કાયદા મુજબ કાયદેસરની અપાઈ થવા આ સાહેબનો નમ્ર અરજ છે. આમોદ તાલુકા મચ્છાસરા ગામના દાઉદ ઈસા પટેલ, બીઠા મચ્છાસરાવાલા, શફીક બાપુ તેમજ વલી હસન બુમ આ લોકોએ આવેદનપત્ર આપેલ છે. તે તમે કબૂલ કરવા મંજૂર કરશો? જી સાહેબ. દાઉદ ઈસા મીઠા મચ્છાસરાવાલા મારું નામ. આજે તમે જે આવેદનપત્ર આપેલું છે શાના વિશે આપેલું છે? મેં મામલતદાર કચેરીમાં આવેદનપત્ર એટલા માટે આપેલું છે કે શ્રી સંત સાહેબ જે રાજસ્થાનના છે તે ખ્વાજા ગરીબ નવાઝ મોઈનુદ્દીન ચિશ્તી, ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી બાવા વિશે દુઃખદ ઘટના જેવો શબ્દો વાપરેલા છે. એમને ખોટી રીતે પ્રવચન આપેલું છે મીડિયામાં. એટલા માટે મેં એમના વિરોધમાં આવેદનપત્રો મામલતદાર કચેરીમાં આપેલું છે. અને એના માટે કોઈ પોલીસ કાર્યવાહી કરેલી છે? એમાં શફીક બાપુ કરીને મચ્છાસરના છે એમને ત્યાં અરજી આપેલી છે. તે અરજી આપેલી તે મારી સામે જ આપેલી. હું બહાર જ ઊભેલો હતો પોલીસ સ્ટેશનની બહાર. એ ભાઈએ અરજી આપેલી છે, એના વિરોધમાં જ અરજી આપેલી છે. ये आप जो सामने देख रहे हैं पूरा नज़ारा, ये दुनिया का एकमात्र ब्रह्मा जी का मंदिर का स्थान है पुष्कर. और ये कुख्यात आतंकवादी, आतताई, विधर्मी, पिशाच, नराधर्म, हिंदू माँ बहन बेटियों की इज्जत लूटने वाले मोइनुद्दीन हरामखोर चिश्ती की दरगाह से मात्र 20 किलोमीटर की दूरी पर है. लेकिन वहाँ पर हजारों की संख्या में नहीं, लाखों की संख्या में हिंदू उस आतताई, अत्याचारी, दहशतगर्द आतंकवादी की कब्र में जिसको कीड़े खा गए सड़े हुए, उसकी मजार पर जाते हैं और चादर चढ़ा के आते और करोड़ों रुपए का वहाँ पर फंड देते. और ये स्थिति देखिए आप यहाँ पर पुष्कर पे कोई डेवलपमेंट नहीं, कोई धार्मिक गतिविधियों को कोई बढ़ावा नहीं. लेकिन यहाँ से 25 किलोमीटर 20 किलोमीटर की दूरी पर पूरी दुनिया का हिंदू समाज, सेकुलर हिंदू समाज इकट्ठा होकर के और अरबों रुपए का डोनेशन देता है. और वो डोनेशन फिर देश विरोधी गतिविधियों में लगता है. इसलिए मेरा पूरे भारत के नहीं पूरी दुनिया के लोगों से जो आतंक के खिलाफ लड़ना चाहते हैं उनसे मेरा विनम्र निवेदन है कि आप पुष्कर आइए. पुष्कर में आप आएंगे तो वो पैसा देश, धर्म और अच्छे कार्यों में, समाज सेवा के कार्यों में जाएगा. और आप अगर अजमेर जाते हैं मोइनुद्दीन चिश्ती जैसे राक्षस की कब्र पर, तो आपका पैसा देश के विरोध में लगने वाला है. ये आप लिख करके रख लीजिए. और ये आतताई दहशतगर्द आपके घरों में घुस जाएंगे एक दिन. इसके लिए एक भी चवन्नी हरी चादर पे मत पटकना, एक चवन्नी तक, बल्कि हजारों लाखों करोड़ों रुपए का जो आप फंड देते हैं
वो पुष्कर में दीजिए। पुष्कर में आइए, यहाँ पर कोई मुसलमान दिखता है आपको? एक कठमुल्ला कट्टरवादी मौलवी आपको यहाँ नहीं दिखेगा, लेकिन करोड़ों हिंदू समाज के माँ बहन बेटियां और भाई लोग वहां पर जाकर के हरी चादरें चढ़ाते हैं, और वो एक एक चादर हमारी माँ बहन बेटियों की इज्जत लूटने वाले मोइनुद्दीन चिश्ती को चढ़ती है। इसलिए आपसे विनम्र निवेदन है कि अजमेर नहीं जाइए, पुष्कर जाइए। अगर इनमें इतना एकता का भाव है, समभाव है, एक दूसरे के देवताओं के प्रति आस्था का भाव है, श्रद्धा का भाव है,